આજના વિશેષ સમાચારો સાથે હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ન્યૂ ભારતના આ વિશેષ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ખેરોજ ખાતે અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત યુવરાજસિંહ જાડેજા, નિરંજન વસાવા સહિત અનેક આપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ આ સભામાં જોડાયા હતા। અરવલ્લી પર્વતમાળાને બચાવવા માટે એકજૂટ થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો સભામાં ચૈતર વસાવા અને અન્ય નેતાઓએ હાજરી આપી અને અરવલ્લી બચાવવા માટે સાદ કર્યો હતો। આવનારા દિવસોમાં અરવલ્લી બચાવવા માટે ગાંધીનગર સુધી કૂચ કરવામાં આવશે। ખાસ કરી અને આ અભિયાનને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ હવે આદિવાસી સમાજે પણ આ અભિયાનમાં પૂર્ણ સમર્થન આપી દીધું છે। તેમના હકોનું રક્ષણ કરવા માટે એકજૂટ બની ગયા છે। આ ઘટનાથી હવે ગુજરાતના પર્યાવરણ અને આદિવાસી હકોના મુદ્દાને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે। સ્થાનિક લોકોનું માનવું અને પર્યાવરણવાદીઓનું માનવું છે કે અરવલ્લીનું રક્ષણ નહીં થાય તો ભવિષ્યમાં પાણીની અછત, આ સાથે જ રણ વિસ્તાર અને પ્રદૂષણની સમસ્યા સર્જાઈ શકે છે। અભિયાનને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે અને વધુ એક કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે। ખેરોજ ખાતે અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવો સભા મળી। આ વિશાળ સભામાં આ વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ દિશા નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે। આપ સૌ જાણો છો 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સશસ્ત્ર સમિતિએ જે પિટિશન દાખલ કરી હતી એની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે। એવા પર્વતો જે 500 મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં, એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં। એના આદેશથી એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાથરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે। આ અરવલ્લીના પહાડો એ માત્ર પહાડો નથી, એ અમારી આસ્થા છે, અમારું અસ્તિત્વ છે, અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ, અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે। ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે। આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો, જે પ્રકારે હસદેવનું જંગલ હોય, છત્તીસગઢના, ઓરિસ્સાના, આસામના, નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે। આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું। અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું। ગુજરાતના રાજકારણમાં વારંવાર ચર્ચા થતી હોય છે, ત્યારે આજે ફરી એકવાર જે છે તે વડોદરાના પાદરા તાલુકામાં રાજકારણમાં નવી હલચલ જોવા મળી રહી છે। ભાજપના સિનિયર નેતા જસપાલસિંહ પઢિયાર અને વડોદરા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ દિનુમા એક જ મંચ પર જોવા મળ્યા હતા, રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા। બંને દિગ્ગજ નેતાઓ કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નિવેદનને લઈ અને ચર્ચામાં આવ્યા છે। જસપાલસિંહ પઢિયારે કહ્યું હતું કે પાદરામાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી શરાબ વેચાઈ રહી છે। તેઓએ શાસક પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ એવી છે કે વ્યસન ન કરનાર લોકો માટે પણ વ્યસન મુક્તિ અભિયાન ચલાવવું પડી રહ્યું છે। આ ઘટનાએ પાદરા સહિત સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો પેદા કરી દીધો છે। હમણાં પ્રવેશજીએ પણ કીધું કે ધીમે ધીમે ખેતી ન થવાને કારણે અમુક લોકો વ્યસન તરફ પણ વળ્યા છે। તો વ્યસન તરફ પણ ના વળે એના માટે પણ વ્યસન મુક્તિનું પણ અભિયાન શરૂ કરવાની જરૂરિયાતો ઊભી થઈ છે। તો અત્યારે જે ગામે ગામ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, છૂટથી સરબતો મળતા થઈ ગયા છે, એટલે એ છૂટથી સરબતો મળે છે, હવે તો ઇંગ્લિશ સરબતો પણ મળતા થઈ ગયા છે, એટલે એના માટે ગામના જાગૃત નાગરિકો દ્વારા એ સરબતો ગામમાં બંધ થાય એના પ્રયત્નો કરવા જોઈએ। અમદાવાદ શહેરની પ્રખ્યાત ફ્લાવર શોની ટિકિટના દર હવે એએમસી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ટિકિટના દરમાં ₹10નો વધારો કરવામાં આવ્યો છે।
દર વર્ષની જેમ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે તેને ધ્યાનમાં રાખી અને ટિકિટના અલગ અલગ દર નક્કી કરવામાં આવતા હોય છે. 12 વર્ષથી ઉપરની મુલાકાતીઓ માટે જે છે તે સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર ₹80 રાખવામાં આવશે, જ્યારે શનિ અને રવિ માટે વીકેન્ડના દિવસો માટે ટિકિટનો દર જે છે તે ₹100 નક્કી કરવામાં આવ્યો છે. વધુ ભીડ રહેતા દિવસોમાં જે છે તે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એમસી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે રસ વધે તે હેતુથી એમસી દ્વારા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે ફ્લાવર શો વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે, જ્યારે એમસી સિવાયની ખાનગી તથા અન્ય શાળાના વિદ્યાર્થીઓ માટે માત્ર ₹10 ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત ખાસ કરી અને પ્રાઇમ વ્યવસ્થા રાખવામાં આવી છે. સવારે 8 થી 9 અને 10 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન પ્રાઇમ ટાઈમ ટિકિટનો દર ₹500 નક્કી કરાયો છે. આ સ્લોટમાં ઓછી ભીડ સાથે શો નિહાળવાની સુવિધા પ્રાપ્ત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો સમય લઈને જાન્યુઆરીના પહેલા વીકની અંદર એનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આજે રિક્રિએશન, હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું. એની અંદર ગત વર્ષે જે ₹70 અને ₹100 આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે ₹80નો દર રાખવામાં આવ્યો છે. શનિ, રવિ અને જાહેર રજાના દિવસે ₹100નો દર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એએમસી સિવાયના જે સ્કૂલો છે એના બાળકો માટે સોમથી શુક્રવાર સવારે 9 થી 1 દરમિયાન ₹10ની ટિકિટ રાખવામાં આવી છે. પ્રાઇમ સ્લોટ જે ગત વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો એને આ વખતે યથાવત રાખ્યો છે. સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 આ પ્રાઇમ સ્લોટની ટિકિટ ₹500 રાખવામાં આવી છે. 12 વર્ષ કે તેનાથી નીચેના બાળકો એની એન્ટ્રી ફ્રી છે. આ ઉપરાંત તમામ પ્રકારના દિવ્યાંગ લોકો અને સૈનિકો માટે એમનું જે ઓળખપત્ર બતાવી અને એમને એન્ટ્રી એમની ફ્રી રાખવામાં આવી છે. સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગની ઘટના બાદ હવે 13 દિવસ પછી માર્કેટ ફરીથી રોનક ફરી વળી છે. તંત્ર દ્વારા સુરક્ષા અને તપાસ પૂર્ણ કર્યા બાદ એ અને સી વિંગ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે આગ લાગેલી બી વિંગ હજુ પણ બંધ રાખવામાં આવી છે. એ અને સી વિંગ શરૂ થતાની સાથે જ વેપારીએ ભગવાનની પૂજા અર્ચના કરી અને શુભ મુહૂર્ત જોતા પોતાના ધંધાની શરૂઆત કરી હતી. આગની ઘટનાને પગલે માર્કેટ સતત 13 દિવસથી બંધ રહેતા વેપારીઓને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તો વેપારીઓના અંદાજ પ્રમાણે જે છે તે દરરોજ પ્રત્યેક વેપારીને 2 લાખથી લઈ અને 5 લાખ સુધીનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. દુર્ઘટનાનો ભય એટલો હદ સુધી વધી ગયો છે કે વેપારીઓએ પ્રભુને પ્રાર્થના કરી હતી કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને અને સૌનો ધંધો સુરક્ષિત રહે. આજે એ અને સી વિંગના વેપારીઓએ નવી આશા અને ઉત્સાહ સાથે ફરીથી પોતાના વ્યવસાયની શરૂઆત કરી છે. મારી શોપ અહીંયા રાજ ટેક્સટાઇલ માર્કેટના બી બ્લોક પર આવેલી છે અને છેલ્લા 2-2.5 વર્ષથી હું અહીંયા મારો બિઝનેસ ચલાવું છું. મારી ટોટલ 3 શોપ છે અહીંયા, બધી બી બ્લોકમાં છે, જ્યાં આગ લાગી હતી. તો છેલ્લા 15 દિવસથી આગને કારણે અમારો બિઝનેસ સંપૂર્ણ રીતે બંધ છે. અમારા તથા અહીંયા અન્ય બીજા વેપારીઓનો પણ બધાના બિઝનેસ બંધ છે, જેથી એમના મજૂરો બી અટવાયેલા છે. આજના આવા કઠિન સમયમાં આપણે તો ગમે તેમ કરીને ચલાવી લઈશું, પણ મજૂરો માટે બહુ ખરાબ સ્થિતિ છે અને આ ખરાબ સ્થિતિના કારણે મજૂરો બી અત્યારે અહીંથી પલાયન થવા લાગ્યા છે. અમને અહીંયા માલ કાઢવાની આજે મંજૂરી મળી છે, તેથી શિફ્ટિંગ કરી રહ્યા છીએ. પણ પ્રોબ્લેમ એક જ છે કે એક તો 15 દિવસથી અમારો બિઝનેસ સંપૂર્ણ રીતે બંધ છે, પ્લસ અહીંયા ટેક્સટાઇલના રૂલ્સ પ્રમાણે આખા વર્ષનું ભાડું આ લોકો એડવાન્સ લેતા હોય છે. અમારું ભાડું હવે અહીંયા જમા છે, 2 મહિના સુધી અમને બિઝનેસ અહીંયા ચાલુ થવાની કોઈ શક્યતા છે નહીં, તો ભાડું પણ આ લોકો પાછો આપી રહ્યા નથી, જેથી કરીને ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અમે. તો પ્રશાસનને એવી વિનંતી છે કે કંઈક રાહત આપે અથવા તો ભાડું બી અમને પાછું આપી દે તો અમે અહીંયાથી બીજા ગમે ત્યાં શિફ્ટિંગ કરી શકીએ. દાહોદમાં 2 જૂથ આમને સામને આવી ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ થયું હતું, પરંતુ તેમાં 2 વ્યક્તિઓને ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. આખરે દાહોદમાં શું થઈ રહ્યું છે? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. દાહોદ શહેરમાંથી સામે આવેલી આ ઘટનાએ ચકચાર ઉભો કરી દીધો છે. ગઈકાલે જે ઘટના સામે આવી હતી, જેમાં
એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો। આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે એક પક્ષ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ગોળીબાર કરવામાં આવ્યો હતો અને બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ બન્યા હતા। તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને પગલે હવે દાહોદ શહેરમાં જે છે તે ભારે ચકચાર મચી ગઈ છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। દાહોદના કસ્બા વિસ્તારમાં જે છે તે રહેતા તમામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી કોઈ બાબતને લઈને આ બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે। તો અગાઉની આ જૂની અદાવતને લઈને જે છે તે બંને પક્ષો આમને સામને આવી ગયા હતા। ત્યારબાદ હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે, પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલમાં લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે। અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, જેને નિર્દિષ્ટના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે, એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે। અમારા આ વિશેષ સમાચારને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।